આ આંખો નમ બની ગઈ છે। આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં પણ આ બેન છે, અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ બેબી છે, મારી બેબી 2 વર્ષની બેબી છે નાની। ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી, મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી, મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને ક્યાં હતા? હું ટિફિન અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં, તમે ટિફિન લઈને નીકળ્યા હું મારા હસબન્ડ અને મારી બેબી ને મારી સાસુ રસોઈ બનાવતા હતા। તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય તો પાસે। વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યાંથી મારા સાસુભાઈ, મારું ઘોડિયું પણ હતું ત્યાં, ઘોડિયું એમની એમ જ છે। આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે 2 મારો નાનો બાબુ હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લીધો। નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી ગયો, પણ મારી બેબી ને મારી સાસુ ના નીકળી શક્યા। 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા, એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો। બેન, તમે હિંમત રાખો, તમારા પરિવારને પણ હિંમત આપો અને અત્યારે તમે બ્લડ સેમ્પલ આપ્યું છે? આપ્યું છે। કાલની કોઈ માહિતી નહીં મારી બેબીની કે મારી સાસુની, કશી માહિતી નહીં। બેબી અને સાસુની માહિતી નથી એટલે પરિવાર છે શોધતો સિવિલ હોસ્પિટલમાં ફરી રહ્યો છે ગઈકાલથી, અને ત્યારબાદ અત્યારે સેમ્પલ છે તે આપવામાં આવી રહ્યા છે। અમે ત્યાં ટિફિન આવી ખબર પડી ને તો ટિફિન રિક્ષામાં મૂકીને બહાર અમે ત્યાં પણ અંદર અમને ના જવા દીધા। મારી સાસુ મારી બેબી અંદર છે, હજી નહીં બધી પાસે મારો હાથે છે, બધી પાસે બહાર નીકળી ગઈ, પણ મારી બેબી ને મારું સાસુ ના નીકળી। અમને જવા દો પણ નતા જવા દેતા। કેટલા લોકો હતા અંદર? બહુ જ હતા, બહુ જ। બેન, કેટલી આગ લાગે, પણ એકવાર જવા દો, જોવા દો, પણ ના જવા દેતા। સાથે બીજા પણ લોકો રસોઈ બનાવતા હતા? હા, બધા નીકળી ગયા, બધી પાસે નીકળી ગઈ, એક ખાલી મારી સાસુ મારી બેબી જ ના નીકળી શકી। છે કે એમના સાસુ એમની દીકરી છે બહાર ના નીકળી શક્યા, અને જે આખી ઘટના બની છે કોઈ અંદર જવાનું નાની બેબી છે, બોલતી કાલી બા બોલે છે, બા અમારી બા બોલવા વાળી કાલની બા નહીં આપણી મેં। આપ હિંમત રાખો બેન। જે હોસ્ટેલ હતી એમાં રસોઈ બનાવી રહ્યા હતા અને રસોઈ બનાવતા હતા બેન છે તે ટિફિન આપવા માટે બહાર નીકળ્યા હતા, અને ટિફિન આપવા બાદ તેમની દીકરી છે તે ન મળી, તેમના સાસુ ન મળ્યા અને એની શોધખોળ શરૂ કરી। ત્યારબાદ આજે તેઓ સેમ્પલ દેવા માટે પહોંચ્યા છે।